રાજકોટના મવડી વિસ્તારમાં મંદિરનું ડિમોલેશન કરવામાં આવ્યું। બાપા સીતારામ ચોકમાં આવેલ મંદિરનું ડિમોલેશન કરાયું। મંદિર રોડ વચ્ચે આવતું હોવાથી તેનું ડિમોલેશન કરવામાં આવ્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિરનું ડિમોલેશન હાથ ધરાયું હતું। રાજકોટની ઘટના છે। રસ્તા વચ્ચે આવેલું મંદિર ડિમોલેટ કરવામાં આવ્યું હતું। બાપા સીતારામ ચોકમાં જે મંદિર આવેલું હતું તેમાં દબાણ જે હતું તે હટાવવામાં આવ્યું છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, વચ્ચોવચ્ચ મંદિર આવેલું હતું તે તોડી પાડવામાં આવ્યું છે, શું અપડેટ જોવા મળી રહ્યું છે? પ્રતિ રાજકોટની અંદર ધાર્મિક સ્થળને હટાવવા માટે અગાઉથી જ પોલીસ અને સ્થાનિક તંત્ર છે તેના દ્વારા તૈયારી કરી લેવામાં આવી હતી અને ગઈકાલે લગભગ 12 વાગ્યાથી લઈને 3 વાગ્યાની વચ્ચે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિર છે તેને હટાવી દેવામાં આવ્યું છે। રાજકોટની અંદર આવા 128 જેટલા ધાર્મિક સ્થળો આવેલા છે કે જેઓ રસ્તાની વચ્ચે અથવા તો જે સરકારી જગ્યા છે તેના ઉપર આવેલા છે અને આ તમામને તબક્કાવાર હટાવવા માટેની તૈયારી છે એ તંત્ર દ્વારા કરવામાં આવી છે। આ અગાઉ પણ રૈયાધાર પાસે એક ધાર્મિક સ્થળ હતું, તે પણ ઇનલીગલી હતું અને તેને હટાવી દેવામાં આવ્યું હતું રાતોરાત। આ મવડી વિસ્તારની અંદર આવેલું હતું, મુખ્ય રોડની વચ્ચોવચ્ચ હતું આ મંદિરને તેને દૂર કરવામાં આવ્યું છે। આભાર મયુર તમામ વિગતો માટે।